હું શું કહું તમને, હા જુઓ, હા મારા ભાઈ ખરા કે નહીં? હા અરે રવજી કાકાના દીકરાની વાત કરું છું. તારા 17 ભાઈ છે એમાં તું કઈ નામ દે તો ખબર પડે ને. અરે આપણા રવજી કાકાના દીકરા ખરા કે નહીં? હા. એમને કહ્યું છે કે આપણા આદિત્ય માટે આપણા ઘરને શોભે ને એવી સરસ મજાની છોકરી જોઈશે. એમ? હા તો એમાં કઈ ખોટું ન હોય. શું ખોટું ના હોય? મારે કોઈ છોકરી જોવા જવું નથી. અને મારી વાત સાંભળી લો તમે લોકો. મને મીરા પસંદ છે અને હવે તમે લોકો પ્રેમથી માની જાઓ તો સારું છે. હું એની સાથે જ લગ્ન કરીશ. અને નહીં કરાવીએ તો અમે નહીં કરાવો શું કામ? મારી મરજી વિરુદ્ધ તમે કોઈ પણ જગ્યાએ લગ્ન કરાવી શકો, પણ મારી મરજી જ્યાં માને છે, જ્યાં મારું મન માને છે ત્યાં તમે લગ્ન નહીં કરાવો. અરે અમારે નથી કરાવવા એ છોકરી સાથે તારા લગ્ન. પણ એ છોકરીમાં વાંધો શું છે તમને લોકોને? એક તો ભણેલી ગણેલી નથી, ગામડિયન છે ને પાછી આપણી જ્ઞાતિની નથી. એમાં એક ખાસિયત એવી નથી કે જે આપણા ઘરમાં શોભે એટલે કાન ખોલીને વાત સાંભળી લેજે. આ લગ્ન નહીં થાય એટલે નહીં થાય. તો તમે પણ સાંભળી લ્યો, લગ્ન તો હું ત્યાં જ કરીશ. મીરા સાથે જ મારા લગ્ન થશે થશે ને થશે જ. એટલે તું એ છોકરી માટે તારા મા બાપના વિરુદ્ધ જઈશ? હા, હું એને મળવા પણ જઈશ અને એની સાથે વાત પણ કરીશ અને એને કહીશ પણ અને વચન પણ આપીશ કે હું તને પરણીને મારા ઘરમાં લાવીશ. એટલે તું દીકરો છો કે દુશ્મન છો? તમારે તને હું મેં આવો ધાર્યો તો આવો કેમ પાક્યો તું? તમારે જે સમજવું એ સમજો. જો તમે મારા મા બાપ હો તો તમે મારું ન વિચારતો તો હું તમારું શું કામ વિચારું? અરે તારું વિચારવી છે ને એટલે જ તારા સારા ઠેકાણે અમે લગ્ન કરવા માંગીએ છીએ. તને ભાન છે કે નહીં કઈ? તો મેં મારા માટે જે પણ પાત્ર ગોત્યું છે ને એ બધું યોગ્ય છે. તમે લોકો સરખી રીતે સમજતા નથી અને ઊંચ નીચેના ભેદભાવ કરવા જશો ને તો એ ક્યારેય ભેગું નહીં થાય. બધું જોવું પડે, બધું જોવું પડે. હજી ઉગીને ઊભો થયો છે ત્યાં કે મેં મારા માટે વિચારી રાખ્યું છે. જ્યારે તું નાનો હતો ત્યારે બધું અમે વિચારતા હતા. હવે મોટો થઈ ગયો એટલે મેં વિચારી રાખ્યું. હા, મને હવે બધી ખબર પડે છે. હવે બધું પૂછી પૂછીને કરું છે એનો મતલબ એ નથી. આ તો તમે વડીલ કહેવાઓ અને ઘરના વડીલોને આપણે પૂછીને બધા પગલાં ભરવા જોઈએ એટલા માટે પૂછતો હતો. બાકી હવે તમે જો એવું ઈચ્છતા હો તો હું તમને કોઈ જ વસ્તુ નહીં પૂછું. અમે વડીલ છીએ ને એટલે જ તારું ભલું ઈચ્છીએ છીએ. અને તને શું લાગે છે કે હું અને તારા પપ્પા તારા માટે જે છોકરી ગોતીશું એ તારા યોગ્ય નહીં હોય એમ? અરે તું ભણેલો ગણેલો છે, આપણી સોસાયટીમાં કંઈક સ્ટેટસ છે અને એ બધું છોડી ને તારે પેલી ગમારને આપણા ઘરની વહુ બનાવવી છે? હા, હું એને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ અને તમે લોકો એના બાને મળવા માટે પણ જશો અને જલ્દી લગ્નની વાત નક્કી કરો. હું એના બાને કંઈ મળવા નથી જવાની અને તને બહુ એવું હોય ને તો તું મળી લેજે, કારણ કે એ છોકરી મને કે તારા પપ્પાને જરાય નથી ગમતી. એને વહુ તરીકે અમે સ્વીકારવા તૈયાર જ નથી. તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. પછી કહેતા નહીં કે મેં તમારી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. અરે ખોટું તો તું કરી રહ્યો છે તારા મા બાપની વિરુદ્ધ જઈને, અને પાછો તું અમને કહે છે કે અમે ખોટું કરી રહ્યા છે. જો આદિ, હજુ પણ સમય છે, સમજી જા બેટા, નહીતર છે ને પાછું વળવું બહુ મુશ્કેલ થશે. પાછું વળવું છે કોને? અને હું પાછું વળવા માંગતો પણ નથી. અમે છે ને તારા મા બાપ છીએ, તારા નોકર નથી. એટલે તું કે જોવા જાવ એટલે છોકરી જોવા જવાનું, તું કે મારે અહીંયા લગ્ન કરવા એટલે અહીંયા લગ્ન કરાવી લેવી, એમ તો ક્યારેય નહીં બને. હા, તો સાંભળી લો તમે. તમને બહુ ગુસ્સો આવે છે ને? તો તમારો દીકરો પણ તમારી વાત નહીં માને. જો તમે તમારા દીકરાની વાત ન માનવા માંગતા હોય તો હું પણ તમારી વાત શું કામ માનું? હું એને અત્યારે જ મળવા જાઉં છું અને જો કદાચ બની શકે તો લગ્ન પણ કરી લઈશ. ચાલશે ને? તને એમ હશે ને કે નાનપણથી મારા મમ્મી પપ્પાએ જે મેં ધાર્યું એ જ કર્યું છે તો અત્યારે તું ખોટો છે. આ વસ્તુ તો તારું કોઈ દિવસ તારે નહીં માનું. માનવી તો પડશે તમારે. હા, હું એકનો એક છું તો લાડ કરી જ શકું અને માનું છું કે તમે લાડકોરથી મને મોટો કર્યો છે, પણ અત્યાર સુધી તમે મારા લાડ પૂરા જ કર્યા છે ને, તો આ એક વાતમાં તમને લોકોને વાંધો શું છે? અરે પણ તું સમજતો કેમ નથી બેટા કે આ સોસાયટીની અંદર તારા પપ્પાનું એક નામ છે, એક સ્ટેટસ છે. એમને આટલી મહેનતથી આ બધી વસ્તુ ઊભી કરી છે અને તું એક જ ઝાટકે અમારા બધા સપના તોડી નાખે છે. તને સમજાતું નથી કે તું અમારો એકનો એક દીકરો છે તો અમારી પણ કઈ આશા ઈચ્છાઓ હોય કે ન હોય? પતી ગયું? જો કાન ખોલીને વાત સાંભળી લેજે. જો તું અમારા વિરોધ ગયો ને તો એનું પરિણામ બહુ ભયંકર આવશે અને તારા માટે ખાસ. સારું, હું એ પરિણામની રાહ જોઈશ. મને સમજાતું નથી આ છોકરો શું કરવા માંગે છે. સાવ
સાવ હાથમાંથી ગયો. એ પેલી પારકી છોકરી માટે મા બાપની વિરુદ્ધ ગયો છે. બેટા મીરા, ખબર નહીં કેમ મારા મનમાં એક શંકા છે. શંકા? કેવી શંકા? બેટા મેં દુનિયા જોઈ છે, લોકોના કિસ્સા જોયા છે, એટલે પૂછું છું કે તને ખરેખર તારા પ્રેમ પર ભરોસો છે? હા બા, મને મારા પ્રેમ પર પૂરો ભરોસો છે. આ કોઈ પૂછવા જેવી વાત જ નથી. ભરોસો ના હોત તો અત્યાર સુધી મેં એની રાહ જ ના જોઈ હોત ને. હા બેટા, પણ બધે કિસ્સા એવા બને છે ને કે શરૂઆતમાં તો પ્રેમ 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 અને ભરોસો વિશ્વાસ, પછી ક્યારે એનો અંત આવી જાય ને કાંઈ ખબર નથી પડતી. હા, બની શકે કે એવું થતું હોય. બધાના કિસ્મત સરખા ના હોય ને બા. કોઈનો પ્રેમ એને મળી જાય છે, કોઈનો પ્રેમ એનાથી દૂર થઈ જાય છે. મને મારા પ્રેમ પર વિશ્વાસ છે કે એ મને મળીને જ રહેશે. હા, જો એ તારો વિશ્વાસ હોય અને એ વિશ્વાસ ટકી રહે તો સારું. બાકી મેં તો આ જમાનાનો પ્રેમ જોયો છે, કાંઈ નથી, દૂધના ઉભરા જેવો છે. સવારે ગમ્યું અને સાંજે બધું સમી ગયું. હા હતો, અમારા જમાનામાં જે પ્રેમ હતો ને એ કેવો હતો? એ જરાય સ્વાર્થી નહોતો. એકબીજા માટે કુરબાન થઈ જતા, એકબીજાની ખુશી જોતા. પણ અત્યારે નથી બેટા એવો પ્રેમ. ખબર નહીં કેમ પણ મારું મન દુખ્યા કરે છે. હા, જેમ આપણા શરીરના અંગો પણ એક સરખા નથી, એક હાથની 5 આંગળીઓ પણ સરખી નથી, એક હાથની 5 આંગળીઓ પણ સરખી નથી હોતી ને, એમ દુનિયાના આ વ્યક્તિઓ બધા પણ અલગ અલગ હોઈ શકે. અને મને આદિ પર ભરોસો છે. એણે મને પ્રોમિસ કર્યું હતું કે એ જરૂરથી આવશે મને લેવા માટે, લગ્ન કરવા માટે, અને એ આજે જરૂર આવશે. હા, ચાલ માની લીધું, તારો અને આદિનો પ્રેમ સારો છે, સાચો છે, વિશ્વાસપાત્ર છે, અતૂટ છે. પણ એ એકલો નથી ને, એ પરિવાર સાથે રહે છે. અને મેં સાંભળ્યું છે એમ એના ઘરનાને તું નથી ગમતી, તો 7 થી 8 કલાક જ તારે તો આદિ સાથે કાઢવાના હોય, બાકીના 17 કલાક તો તારે એના ઘરના સભ્યો સાથે કાઢવાના હોય બેટા. તો તું કેમ સમય કાઢીશ? બા, હું બધું સંભાળી લઈશ. અને આમ પણ એક દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે ફક્ત એના પતિને જ ઓળખતી હોય છે, બાકી બધા તો એના માટે અજાણ્યા જ હોય છે. ધીમે ધીમે બધા સંબંધો વધે, લાગણીઓ વધે, સમજણ વધે, ત્યારે બધું સરખું થાય છે ને. હા. અને બા, મારો પાયો મજબૂત છે, એટલે ડાળખીઓ શું કરે છે ને એનાથી મને કોઈ ફરક નહીં પડે. હા બેટા, તારો પાયો મજબૂત છે કે ખાલી દેખાવનો છે એ તો લગ્ન પછી જ ખબર પડશે ને, અત્યારે નહીં. અને બીજી વાત રહી તારી ડાળખીઓની, એ લોકો તને કોઈ પણ સંજોગમાં સ્વીકારશે નહીં અને તને હેરાન કરશે. તો મને તારી સહનશક્તિની ખબર છે. તું નાની હતી ત્યારથી તે અત્યાર સુધી આમ તું બહુ મજબૂત છે, ક્યાંયથી કોઈનાથી કોઈ પણ પરિસ્થિતિથી ડરતી નથી. પણ જો જરાક પણ મારાથી તને કાંઈ વઢાઈ ગયું હોય, કાંઈ કહેવાઈ ગયું હોય તો તરત તારી આંખમાંથી ટપ ટપ આંસુ પડે છે. તો ત્યાં તો પારકા છે, કેવી રીતે તું એના બોલ સહન કરીશ? બા, કહ્યું ને, મને આદિ પર ભરોસો છે. એ મને એવો સમય ક્યારેય નહીં દેખાડે જ્યારે મારે રડવું પડે. અને આમ પણ કદાચ જો થોડું ઘણું થાય ને તો મારે સહન કરતાં શીખવું પડશે. હા, જ્યારે હું મારા પોતાના રસ્તા પર ચાલવા ઈચ્છતી હોય ને, પોતાની મંજિલ માટે, ત્યારે કાંટા વાગે ને તો એ કાંટા જાતે મારે જ કાઢવા પડે. એ કાઢવા માટે કોઈ નહીં આવે. હા, બસ આ તો મારા મનનો જે ડર હતો, એક શંકા હતી, એ મેં તને કીધી. આ તો શું થાય, આગળ ઉપર જો તને કાંઈ તકલીફ આવે તો ત્યારે પછી તું મને ફરિયાદ કરે કે મમ્મી તે મને આ બધું પહેલાં કેમ નહોતું કીધું, તો તને અફસોસ ન રહે. બસ તું જો બધું સહન કરી શકતી હોય, રસ્તાના કાંટાને સહન કરી શકતી હોય, તો પછી મારે હવે કંઈ વધારે બોલવાનું થતું જ નથી બેટા. તો હું જાઉં? હા બેટા, જા. મારો ઈશ્વર તારી રક્ષા કરે. હે ભગવાન, બસ મારી દીકરીના પ્રેમને સાચો ઠેરાવજે. હું ખોટી પડી જાઉં તો ચાલશે,
મારી દીકરીનો વિશ્વાસ ખોટો ન પડવો જોઈએ. આદિ, આવી ગયા તમે? હા, આવી ગયો હું. મને તો એમ હતું કે તમે નહીં આવો. કેમ? કેમ તને એમ હતું કે હું નહીં આવું? તમને અને મને બંનેને ખબર છે ને કે તમારા ઘરના લોકો આ સંબંધ માટે ક્યારેય રાજી નથી. એટલે મને થયું કે તમે કદાચ પીછેહટ કરી હશે. અરે હું શું કામ એવું કરું? મને તું ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે હું આવીશ. તો પછી મારે આવવું તો પડે જ ને. પણ તમારા મમ્મી પપ્પા નથી માનતા એનું શું? ક્યારે એવું ન બને કે એમના ઉપરવટ જઈને તમે કોઈ પગલું ભરો અને પછી હેરાન થવાના વારા આવ્યા? એની મને જરાય ચિંતા નથી. જે થવાનું હશે થઈને રહેશે. અને એ લોકોને મેં કહી દીધું છે કે હું લગ્ન કરીશ તો મીરા સાથે જ. બાકી મારે કોઈ સાથે લગ્ન નથી કરવા. અને આમ તો તને સાચું કહી દઉં તો હું ઘરેથી ઝઘડો કરીને જ આવ્યો છું. શું કામ ઝઘડો કર્યો? પછી એ લોકોને એવું થશે ને કે મેં તમને ચડાવ્યા હોય, હું તમને આવું બધું કરવા માટે કહેતી હોય. તું કંઈ નથી કહેતી છતાં પણ એ લોકો તારું જ નામ લે છે. અને તને એ લોકો કહે છે કે અભણ છે, ભણેલી નથી, આપણા ઘરને સરખી રીતે સાચવી નહીં શકે, આપણા ઘરમાં સેટ નહીં થાય. પણ મારે બતાવી દેવું છે એકવાર કે તમે જેવું સમજો છો એવું કંઈ જ નથી. અને મને વિશ્વાસ છે કે તું અમારા ઘરમાં સારી રીતે રહીશ. હા, હું તો સારી રીતે રહેવા માંગુ જ છું. મારા બાના સંસ્કાર જ એવા છે કે જે પણ ઘરમાં જઈએ ને ત્યાં પગ ઢાંકીને રહેવું જોઈએ. પોતાનું ઘર સમજીને જ રહેવું પડે ને. પણ મને ડર તો એ છે કે તમારા મમ્મી પપ્પા મને નહીં સ્વીકારે તો હું શું કરીશ? એનો રસ્તો મેં વિચારી લીધો છે. આપણે બંને લગ્ન કરીને જ ઘરે જઈશું. શું? હા, પણ કારણ કે જો હવે વધારે રાહ જોવાય એમ નથી. જો આપણે આમને આમ મળતા રહીશું અને એકબીજા વાત કરતા રહીશું તો મને લાગે છે કે પપ્પા અને મમ્મી મારા લગ્ન ગમે ત્યાં કરાવી દેશે. અને હું નથી ઈચ્છતો કે હું તારાથી અલગ થાઉં. હું પણ તમે બીજે લગ્ન કરશો તો મારું કોણ? હું શું કરીશ? પણ લગ્ન કરીને ઘરે ગયા ને વધારે કંઈ માથાકૂટ થઈ તો? એવું કંઈ નહીં થાય. એ બધું તું મારા પર છોડી દે. અને સાંભળ, હું કહું છું કે આપણે તારા બા પાસે જઈએ અને એમની તો રજા લઈ લઈએ. રજા લેવાની કોઈ જરૂર નથી. બાને બધું મંજૂર છે. મારી અને બાની ઘણી વખત આ વાત થઈ ચૂકી છે કે જે દિવસે તમે લગ્ન માટે હા પાડશો ને ત્યારે બાની હા જ હશે. રાહ હતી તો બસ તમારી અને તમારા પરિવારની, જે શક્ય નથી. તો પછી ઠીક છે. જો બાની હા હોય તો આપણે એક કામ કરીએ ને, અહીંયા આજુબાજુમાં કંઈ મંદિર તો હશે જ ને? હા, ગામમાં એક મંદિર તો છે. હા, તો આપણે મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ અને પછી બાના આશીર્વાદ લઈને સીધા મારા ઘરે. ઠીક છે, મને મંજૂર છે. પાક્કું? પાક્કું. હા, તો પછી વધારે કંઈ સામાન કપડાં ચાલશે ને? હવે જો લગ્ન આપણે સાદાઈથી જ કરીએ છીએ તો એના માટે અત્યારે હું શેરવાની પહેરવા જાઉં અને તું ચણિયા ચોળી, એવું તો બધું ભેગું નહીં થાય ને? નહીં થાય. અને એવું ભેગું કરીને ક્યાં જવું છે? લગ્ન કરવા માટે બે વ્યક્તિઓ અને ત્રીજા ઈશ્વર, ત્રણે તો ત્યાં છે ને. હા, સાચી વાત છે તારી. તો સારું, ચાલ જઈએ. હીરા, આપણા લગ્ન ધામધૂમથી તો નથી થયા, પણ જો હવે આજે આપણા લગ્ન થઈ ગયા એમ માની લે.
હા, એવું ક્યાં લખ્યું છે કે 500 માણસની વચ્ચે લગ્ન થાય એ જ લગ્ન ગણાય? લગ્ન કરવા માટે 2 હૃદયોનું સાચું હોવું જરૂરી છે, અને ત્રીજી ઈશ્વરની સાક્ષી, જે બધું આપણી પાસે છે. હા, બસ. હા, હવે તારી અને મારી બંનેની ચિંતા દૂર થઈ ગઈ. આપણને હતું કે કદાચ મારા મમ્મી પપ્પા નહીં માને એટલે આપણે લગ્ન ક્યારે કરીશું, કેમ થશે, પણ હવે બધું જ પાર પડી ગયું છે. તો હવે આપણે ઘરે જઈને બાના આશીર્વાદ લઈએ. હા. અને તમારા ઘરે હા, ત્યાં પણ જશું. મેં તને કહ્યું ને, તું જરાય ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. પણ આપણે થોડા દિવસ ના જઈએ તો, આઈ મીન 10-15 દિવસ આપણે અહીંયા જ રહીએ, પછી જઈશું ને. અરે ના ના, આમ 15 દિવસ બહાર થોડી રહેવાતું હશે. હવે લગ્ન કરી જ લીધા છે તો પછી ઘરે જ જશું ને. એમ પણ 15 દિવસ પછી જવું કે પહેલા જવું, શું ફરક પડવાનો છે? ઠીક છે, તો પહેલાં બા પાસે જઈએ અને એમના આશીર્વાદ લઈને પછી તમારા ઘરે, આઈ મીન આપણા ઘરે. હા, આપણા ઘરે. અને ત્યાં પપ્પા અને મમ્મી કંઈ બોલે તો તું એ વાતનું ખોટું ના લગાડતી. નહીં લગાડું. જઈએ. આ આદિ તો એકનો બે નથી થતો, જીદ પકડીને બેઠો છે. પરણવું છે, પરણવું છે, પરણવું છે, અને એ પણ સાવ ગામડિયન જોડે. આ છોકરાએ તો છે ને આપણું નાક કપાયું છે. હા, સોસાયટીમાં કોઈ જગ્યાએ ઊભા રાખવાને લાયક નથી રાખ્યા આપણને. જીદ આવી હોય. અરે મારા તો કેવા સપના હતા કે હું આદિના ધામધૂમથી લગ્ન કરાવીશ, બધાની આંખી ફાટી જાય એવા લગ્ન કરાવીશ, કારણ કે આપણો એકનો એક દીકરો રહ્યો અને મારે અભરખો હતો પહેલેથી. મારા લગ્ન થયા ને ત્યારે તો આપણી પરિસ્થિતિ સાવ સામાન્ય હતી, પણ પછી પરિસ્થિતિ આપણી સુધરી અને મારા સપના એવું થયું, મારા સપના મોટા થયા કે આ એવા લગ્ન કરાવું ને આદિના કે એમ એક દહકો પડી જાય, આમ એક લોકો યાદ રાખે, બા નરેશભાઈ બકિયાના દીકરાના લગ્ન એમ કરાયો. એવા સપના મારાય હતા કે જાન જોડીને જઈશું અને કેવા સરસ ધામધૂમથી લગ્ન કરીશું, પણ આ છોકરાએ તો આપણા સપના પર પાણી ફેરવી નાખ્યું, આપણા સપનાની ધૂળધાણી કરી નાખી છે. એને જરીકે વિચાર નહીં આવ્યો હોય કે હું કરું છું, મારા મમ્મી પપ્પા છે, મારો પરિવાર છે, એને હું મોઢું દેખાડીશ, મારી સમાજમાં હું આબરૂ રહે, એવું કાંઈ એને નહીં થયું હોય. એવું થયું હોત તો અહીંયા હોત. કેવી વાત કરો છો? અરે ખરેખર હું તો હા આદિથી કંટાળી ગઈ છું. આપણે એકનો એક દીકરો અને એમાં પણ પાછું આવું, એટલે વિચાર તો કરો. એ લગ્ન કરવાની જીદ તો પકડી છે, પણ હું એની માં છું. જુઓ ને, લગ્ન કરીને આવે ને એટલી વાર છે. લગ્ન કરીને આવે એટલે પછી તું શું કરીશ? જુઓ, આટલો સમજાવ્યો, આટલો મનાવ્યો, છતાંય એ એકનો બે થયો નહીં થયો ને. તમારી ને મારી વાત માની નહીં માનીને એ લગ્ન તો કરશે એ ગામડિયન જોડે, પણ એને ખબર નથી કે હું એની માં છું અને હું એને છોડીશ નહીં. પેલી છોકરી જેવી આ ઘરમાં આવશે ને એટલે એને ખબર પડશે કે એને આ લગ્ન કરીને બહુ મોટામાં મોટી ભૂલ કરી છે. હા, પછી છોકરી એની રીતે આ ઘર છોડીને વહી જાય ને તો આપણે આદિને સમજાવી શકવી. આપણે એમ કે અમારી તો આ જ હતી, પણ હવે છોકરી જાય ન ટકી, એમાં આદિ અમે શું કરવી, એટલે આપણને બારડું મળી જાય. સાચી વાત છે. હવે જ્યારે ઘી સીધી આંગળીએ નીકળે એવું જ નથી તો આંગળી વાંકી તો કરવી જ પડશે ને. હા, અને આપણો દીકરો એના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે, એને એનામાં ચાંદ તારા દેખાઈ ગયા છે. પણ તમે ચિંતા જરાય નહીં કરો, હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. પેલી આવે ને ઘરમાં એટલે એવી ટોર્ચર કરીશ ને કે એને એમ થઈ જશે કે મેં આ દુનિયામાં જન્મ જ શું કામ લીધો. અરે પણ મને એક વાતની ચિંતા થાય છે. શું? તું એની ઉપર ત્રાસ ગુજારીશ
અને એ આદિને કહી દે છે અને તને તો ખબર છે આદિ તો એના પ્રેમમાં આંધળો થઈ ગયો છે. આદિ બધું એનું સાચું માની જાય અને પછી આદિ આપણી યારે ઝઘડા ન કરે તો સારું. એ બધું તમે મારા પર છોડો ને. હું બેઠી છું ને, શું કરવું શું ન કરવું એ બધું જ મને સમજાય છે. જો મારા પસંદગીની વહુ આ ઘરમાં નહીં આવે ને તો હું પણ મારું બ્રહ્માસ્ત્ર ખોલીશ અને એને એના રસ્તે તો મોકલીને જ રહીશ. અને છોકરી પસંદ કરી તો કેવી કરી એણે? જ્ઞાતિ બીજી, ભણેલી ઓછું, ગામડીને પાછી આમ. હવે આપણે ક્યાંક એને લઈને ગયા હોય ને આપણી હારે તો આપણે ભૂંડા લાગવી એવી તો એને છોકરી પસંદ કરી. એક સારી છોકરી પસંદ કરાય જે આપણી લેવલમાં હોય, જે આપણે સાથે રાખીએ ને તો આપણે શોભી અને એનાથી આપણે પણ શોભી ઉઠીએ એવી છોકરી સાચી પસંદ વાત કરાય. છે. આ જુઓ ને, આપણે એવા કેટલાય કિસ્સા જોયા છે કે નાના ઘરની છોકરી મોટા ઘરમાં આવીને પોતાના પગ પસારી દે છે અને સાસુ સસરાને બાજુ પર કરી દે છે. હવે આપણા પડોશી રમીલાબેનને જ જોઈ લો. ગામડાની વહુ છે, સંસ્કારી છે અને ગરીબ ઘરની છે. એને લાવ્યા તો ખરા, પછી એમના જ ઘરમાં બધું ધૂળ ધાણી કરી ચોરી કરીને નીકળી ગઈ. હા હા, એવું થાય ને તો મરવાના દિવસો આવે. કારણ કે આદિ એકવાર તો લગ્ન કરી લીધા અને એની બૈરી જતી રહી એટલે લોકોને તો એમ જ લાગે ને કે આદિને એકવાર લગ્ન થઈ ગયા છે અને એને મૂકીને એ છોકરી વહી ગઈ છે તો બીજી વાર કોઈ છોકરી આપણા ઘરે આપશે નહીં. વાત તો સાચી જ છે, પણ હવે એને જીત પકડી છે તો એ આપણી વાત તો નહીં જ માને. છતાંય તમે ચિંતા નહીં કરો, હું એની માં છું ને, બધું જ સંભાળી લઈશ. સમજ્યા તમે? હા. ખબર નહીં, હજી પણ મારું મન તો ના જ પાડે છે કે મીરાએ જે પગલું લીધું છે ને એ યોગ્ય તો નથી જ, પણ એ જિદ્દી છે. જોઈએ હવે એનું પરિણામ શું આવશે. મીરા, જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. બેસો. આદિકુમાર, મીરા, આ રીતે તમે લોકોએ લગ્ન કર્યા એ મને બહુ ગમ્યું તો નથી, પણ હવે તારી જીત પાસે હું નમી ગઈ હતી. એની જીત કરતાં પણ વધારે મારી જીત હતી. જો મેં મારી રીતે બનતી બધી જ કોશિશ કરી પણ હું એમાં સફળ ના ગયો અને છેવટે અમારે આ ભગવાનની સાક્ષીમાં લગ્ન કરવા પડ્યા અને અમારી પાસે સમય પણ નહોતો. એક વાત કહું, આટલો સમય લીધો ને, થોડો વધારે લેવો તો, પણ તમારા માતા પિતાની ઈચ્છાથી કર્યું હોત ને તો કદાચ તમે ચારેય સુખી થયા હોત, ખુશ રહ્યા હોત. મને ખબર છે કે લગ્ન જીવન કેવું છે, થોડા ખાબડ ખુબડવાળું છે. એ તમે ધારો છો એટલું સુવાળું નથી. અને આદિકુમાર, તમારા કરતાં આણે તમારા માતા પિતા સાથે વધારે રહેવાનું હોય એટલે એમની સાથેનો મનમેળ બહુ જરૂરી હતો, એની ઈચ્છા બહુ જરૂરી હતી. તમારી વાત બધી સાચી છે, માનું છું, પણ જો હું હજી વધારે સમય આપત ને તો કદાચ અમારા લગ્ન થાત જ નહીં. કારણ કે મારા મમ્મી પપ્પા ક્યારે માને એમ નથી અને મને ખબર છે કે એ લોકોની જીદ આગળ મારું કંઈ જ ના ચાલે. એટલા માટે મેં નક્કી કર્યું કે હું એની પહેલાં જીદ પૂરી કરી નાખું અને અમે લગ્ન કર્યા છે એટલે તમે ચિંતા નહીં કરતા. મીરા હંમેશા ત્યાં ખુશ રહેશે, હું એનું ધ્યાન રાખીશ અને મમ્મી પપ્પા થોડા ગુસ્સો કરશે પણ ધીમે ધીમે માની જશે. આદિકુમાર, એ માનવાના હોત ને તો જ્યારે તમારા બંનેની દોસ્તી હતી અને તમે ઘરે વાત કરીને ત્યારે જો તમારું એક જ રટણ સાંભળીને કદાચ માની ગયા હોત, પણ એ લોકો એકના બે નથી થયા એટલે હવે શક્યતા જ નથી. બીજું કે તમે એમ કહો છો કે ધીરે ધીરે એ લોકો માની જશે, પણ એ લોકોને આ ગમતી જ નથી, એ લોકોને અમારી ગરીબી નથી ગમતી. તો એ
કેવી રીતે મીરાને સાચવશે અને બસ. મીરા કેમ સચવાશે? બા બસ કરો. હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી. મારા અને આદિત્યના લગ્ન થઈ ગયા છે તો પછી આ બધું વિચારીને શું કામ પોતાનો જીવ બાળવાનો, હેરાન થવાનું? હું વિચારતી નથી, પણ મારી હૈયા વરાળ હું ક્યાં કાઢું? આદિકુમાર, તમે જે પણ કંઈ પગલું ભર્યું છે એ તમે વિચારીને જ ભર્યું હશે, પણ એક વિનંતી, મારી મીરાનું ધ્યાન રાખજો. તમે જરાય ચિંતા ના કરો, હું એનું પૂરું ધ્યાન રાખીશ. અને તમે જે કહો છો ને કે મારા મમ્મી પપ્પા જો માનવાના હોત તો પહેલા માની ગયા હોત, હા, પણ ના, હવે એમની પાસે કોઈ ઓપ્શન જ નથી. અમે લોકો લગ્ન કરી લીધા છે અને આખી જિંદગી અમે સાથે રહેવાના છીએ, તો પછી માફ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બચતો. એટલે તમે એ વાતની ચિંતા છોડી દો. હું મારા મમ્મી પપ્પાને ઓળખું છું. શરૂઆતમાં હું જીદ કરતો તો મારી જીદ પૂરી ન કરતા, પણ પછી ધીરે ધીરે મારી જીદ વધતી જાય એમ મમ્મી અને પપ્પા બંને મારી જીદ પૂરી કરતા. હા, પણ એ પરાણે માનવાનો મતલબ શું છે? શા માટે રાજી ખુશીથી આને ન સ્વીકારે? હવે સ્વીકારશે ને. તમે તમારી મીરાને સારી રીતે ઓળખો છો, એનો સ્વભાવ જાણો છો, તો વિચાર કરો કે એ ઘરમાં આવશે તો બધાને એની તરફ કરી લેશે અને હંમેશા મીરાથી મમ્મી અને પપ્પા બંને ખુશ થશે. મારી છેલ્લી વિનંતી છે, ક્યારેક ક્યારેક મારી મીરાને મને મળવા માટે મોકલતા રહેજો. અરે હા, કેમ નહીં, અમે બંને તમને મળવા માટે આવશું. અને હું તો કહું છું અમે નહીં, તમે પણ મીરાને મળવા માટે ઘરે આવી શકો છો ગમે ત્યારે. હા, પણ દીકરીની માં થઈને હું ત્યાં આવીશ ને તો એટલું સારું નહીં લાગે જેટલું તમે બંને મારા ઘરે આવશો. ભલે, હવે અમને રજા આપો, અમે જઈએ ઘરે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બંને સુખી રહો બેટા, બંને સુખી રહ્યો. પેલી હિરોઈન અહીંયા આવી, આપણા ઘરે આવીને તૈયાર થઈને એમ ફર્સ્ટ ક્લાસ, એના ઘરે ચાના ઠેકાણા નહોતા ને અહીંયા આવીને કોફી પીવાની થાય છે. જોયું ન હોય ને કોઈ દિવસ બાપને ઘરે, એટલે આ બધાય લાડકોડ કરે. અરે કાલે તો મને શું કહે છે કે હું અને આદિત્ય મમ્મી બહાર જમવા જવાના છે. બાપ જિંદગીમાં રેકડીનું ખાધું નહીં હોય અને હવે હોટલમાં જવાની વાતો કરે છે. આયા ઈ ભોગવી લે હે, સમજ્યા? વરહદી રહે ને એટલે બધા એના મોજ શોખ પૂરા કરી લે હે. મનમાં જો કે એને ખબર તો પડી જ ગઈ છે કે આયા છે ને મમ્મી પપ્પા કે મને રાખશે નહીં, વરહદી માંડ રાખશે, પછી મને ઘરમાંથી કાઢી જ મૂકવાના છે. અરે મેં તો કહ્યું કે મારા દીકરાને ફસાવ્યો છે, રૂપિયા માટે જ ફસાવ્યો છે તે. બાકી તને કઈ મારા દીકરા પ્રત્યે પ્રેમ લાગણી કાંઈ નથી. એટલું બધું શરમ વગરની છે, એટલું બધું એને અપમાન કરવી છતાંય શરમ જેવું નથી, અને બસ શરમ જેવું હા, તોય પડી છે એના. અરે પહેલે દિવસથી આપણે અપમાન કરતા આવ્યા છીએ. મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા મારે તમારું કામ હતું. હા, ફાટ. પપ્પા આવી રીતે કેમ વાત કરો છો? અરે બોલ ને, જે કે હોય વારે ઘડીએ પપ્પા મમ્મી કર્યા નહીં કર. જે બોલવું હોય ને બોલી નાખ. હું એમ કહેતી હતી કે હું આખો દિવસ ઘરમાં ફ્રી જ હોઉં છું, તો ઘરનું કામ કરીને બહુ બધો ટાઈમ બચે છે મારી પાસે, તો મારે કંઈ જોબ કરવી છે. કંઈ સારી જોબ હોય તો તમે મને સજેસ્ટ કરશો? શું ફરી બોલ. હા, તારી આ વાત પર છે ને મને ખરેખર હસવું આવે છે. જોબ કરશે કે હું જોબ ન કરી શકું? જો એક મિનિટ હું કહી લઉં એને. જોબ તું કરી શકે ને, સરસ કરી શકે, પણ એના માટે ભણેલું ગણેલું હોવું જોઈએ. તારા જેવી અભણ છે ને ઠોઠ, એ કોઈક ઓફિસના કચરા પોતા સાફ કરવામાં તો કામ લાગે, કારણ કે ઓકાત પણ તો તારી કામવાળી જેટલી જ ને. મમ્મી, ભલે હું ગામડામાં રહીને મોટી થઈ છું, પણ હું ત્યાં પણ ભણી છું. મારામાં એટલી આવડત તો છે કે કોઈ સારી જોબ મળે ને તો હું મારું કામ બરાબરપણે કરી શકું. જો સાંભળ, સલાહ આપો ને કામ કરવું હોય તો આ આપણો ગેટ છે ને સોસાયટીનો, ત્યાં વોચમેન બેસે છે. હા, એને રજા આપી દઈએ ને વોચમેનગીરી કર. શું છે, નામ લખતા આવડતું હશે, આ ચોપડામાં એન્ટ્રી પાડતા આવડતું હશે ને, એ જોબ તો તને નક્કી મળી જશે. મમ્મી, હું તો એક ટાઈમે એ જોબ કરી પણ લઈશ. ગરીબ છું ને, ખબર નથી પડતી
પણ એનાથી તમારી રેપ્યુટેશન વધશે ખરી? ના, અમારી તો એમ પણ તારા આવ્યા પછી ઘટી જ ગઈ છે. કારણ કે એવા ઘરની છોકરીને લઈને આવ્યા છે ને કે રેપ્યુટેશન નામની વસ્તુ જ નથી. શું છે, તારું પોતાનું કોઈ સ્ટેટસ જ નથી. અને પહેલી વાત, તારી તો હેસિયત પણ નથી કે તું અમારી સાથે બેસી શકે. મારા દીકરાને પ્રેમ જાળમાં ફસાવ્યો, એની સાથે લગ્ન કર્યા ને હવે સપના તો બધા ઊંચા ઊંચા જ હશે ને. આ તો આપણો દીકરો બુદ્ધિ વિજ્ઞાન હતો, ત્યાં આને ઘરમાં લાવ્યો. કેમ? મેં તમારા ઘરમાં આવીને શું બગાડ્યું છે પપ્પા તમારું? હર હંમેશા તમને લોકોને ખુશ કરવા માટે, ખુશ રાખવા માટે જેટલી બને એટલી કોશિશ કરતી હોઉં છું. અમારે ખુશ રહેવું જ નથી. તારા આવ્યા પછી તો અમારા જીવનની બધી ખુશી છીનવાઈ ગઈ. હા, અમે ખુશ જ હતા તારા આવ્યા વગર, પણ તારા આવ્યા પછી અમારા જીવનમાં જે કરમની કઠણાઈ બેઠી છે ને એ અમે કેમ સહન કરી રહ્યા છે અમારું મન જ જાણે છે. હા, તારે એમને ખુશ જ રાખવા છે ને તો આ ઘરમાંથી તું સ્વેચ્છાએ નીકળી જા. હા, એટલે અમે હા, ખુશ તો ખુશ ખુશ. અમારે તારી સાથે રહેવું જ નથી. પણ શું કરીએ, દીકરાના મોહમાં આંધળા છીએ ને એટલે આ બધું ચલાવવું પડે છે. બાકી તારા જેવીને તો હું મારા ઘરની કામવાળી પણ ન બનાવું. ભલે મમ્મી, તમે મને કામવાળી સમજો ને તો કામવાળી, પણ હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં. એ તો જોઈએ છે, સમય આવે ને જોઈએ છે ઘર છોડીને જાય છે કે નથી જતી. મેં આદિત્ય સાથે લગ્ન કર્યા છે, 4 ફેરા ફરીને મંદિરમાં ભગવાનની સાક્ષી એમને મારા પતિ માન્યા છે. તમને શું લાગે છે તમારા આવા 2-4 કડવા વેણથી હું એમને છોડીને જતી રહીશ? અરે નફટ લોકો ન જાય ને તું એમાં જ આવે છે. અને તું શું કામ જાય? આવી એસો આરામ, જાહો જલાલી, ઘરમાં નોકર ચાકર. કારણ કે તારા મા બાપ તો બીજાને ત્યાં નોકર બનીને જતા હતા ને. નોકરની દીકરી, વિચારો નોકર જેવા જ ને. સાચી વાત છે, ભૂલ થઈ ગઈ કે તમારી પાસે જોબની વાત લઈને આવી. સોરી. બીજી વાર ભૂલ કરતી નહીં ને બની શકે ને તો તારું આ ડાચું અમારી સામે લઈને આવવું જ નહીં. અને આપણી જે અહીંયા વાત થઈ ને એ આદિત્યને કંઈ કહેતી નહીં હો. હા, નહીંતર તું આ અને જો કીધી ને તો તારો આ વ્હાઈટ ગાલ ક્યારે લાલ થઈ જશે ને ખબર નહીં પડે. હા, ઓ હેલો મેડમ. હા મમ્મી. સોરી, તને મેડમ તો કહેવાય જ નહીં ને, ભૂલ થઈ ગઈ. શું છે, અમે સ્ટેટસ પ્રમાણે બોલાવીએ ને, પણ તને મેડમ કહીને તો મેડમનું પણ અપમાન થશે. હા, સાચી વાત છે, હમ. અપમાન થશે મેડમનું. બોલો શું કામ હતું? આ રસોઈ બનાવે ને તો જરા રસોઈ બનાવવામાં ધ્યાન રાખો ને. હા, કાલે જે બનાવ્યું હતું શાક એકલું ખારું ખારું, હા, શાકમાં મીઠું સિવાય કંઈ દેખાતું નહોતું. માન્યું તારા મા બાપના ઘરે તમે લોકોએ બાફેલું કાચું મળ્યું ન મળ્યું, કોઈનું માંગેલું લાવેલું ખાધું હશે, પણ થોડું રસોઈ પાણી શીખવાડી નહોતી તારી માએ તને. મમ્મી, તમે મને જેટલા શબ્દો બોલ છો ને બધા સાંભળેલું છે, પણ મારી મરેલી માં સામે જવાની કોઈ જરૂર નથી. હા, મરેલીમાં સાચી વાત છે. તું કેટલી અભાગણી છે, જન્મતા વેત માને પણ ખાઈ જ ગઈ હોઈશ ને. અને રહી વાત તારા બાપની, તો એ તો બિચારો આખો દિવસ મજૂરી કરતો હશે અને રાત્રે આવી અને પેલું ચૂલા પર રોટલા ને એવું બધું ખાધું હશે નહીં, તેલ ને એવું બધું તો કંઈ હશે નહીં, એટલે ક્યારેય જોયું નહીં હોય. અહીંયા આવીને તને દેખાયું, છતાંય રસોઈ બનાવવામાં ઢંગધડો ન આવ્યો નહીં. પણ જોયું નહોતું ને એટલે નથી આવડતું. હા હા, આટલી સમજણ તો તમને હોવી જ જોઈએ ને ઉંમર પ્રમાણે, કે જે માણસે ક્યારેય જોયું જ નથી એને બનાવતા કેવી રીતે આવડે? શું કહ્યું? ઉંમર પ્રમાણે મારામાં અક્કલ આવી જોઈએ એમ ને. એક વાત યાદ રાખજો, આ ઘરમાં તું છે ને મારા મમ્મી! દીકરાને આપે છે, બાકી તને તો અમારા ઘરમાં રાખીએ પણ નહીં. અને શું બોલી તું? હા? મમ્મી! શું બોલી? મમ્મી! આદિ! આદિ! આદિ, આદિ. શું થયું મમ્મી? અરે શું થયું મીરા? કઈ નથી થયું બેટા. હવે તારી વહુને રસોઈ બનાવવામાં પણ જોર આવે છે, અને જો આપણે કંઈક સલાહ આપીએ તો એને ખોટું ખરાબ લાગે છે. હવે મારા દીકરાને અમારા વિરુદ્ધ ચડાવીશ? હા, કંઈક ઊંધું ચત્તું બોલીશ? જો બેટા, ઘરમાં વહુ છે,
તો કેવું પડે મા વગરની દીકરી છે ને બેટા, મા વગરની દીકરી છે. હા કહેવું પડે, પણ કહેવાની રીતે મને લાગે છે કે તમે ફરી અહીંયા ઝઘડો કર્યો હશે એવું થયું છે ને? હા અરે બોલ ને, તું ડરે છે શું કામ? બોલ બોલ, હા બોલ ને, કે ને. હા, કે મેં તારા પર હાથ ઉગામ્યો, કે મારા દીકરાને ખોટું ખોટું રીતે ભડકાવ અને મા બાપ દીકરા બધા વચ્ચે સંબંધો બગાડી નાખ. હા હા, જો તમે હાથ ઉપાડ્યો હશે ને તો હાથ ઉપાડ્યો મમ્મીએ તારા પર? હા મમ્મી છોડો ને હવે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું બીજી વાર ધ્યાન રાખીશ. બેટા, તને એવું લાગે છે કે તારી માં આની પર હાથ ઉપાડે? હવે તારી પસંદગીને અમે અપનાવી લીધી ને, તને ગમતું હતું એ કર્યું ને, તો હવે તું તારા મા બાપને વગોવીશ? ના, હું એવું નથી કહેતો મમ્મી, પણ હવે આજ આપણા ઘરની વહુ છે. અરે એ પડવા જતી હતી, એ પડી જતી હતી હમણાં, તો મેં એને હવે બચાવવા માટે મારે આમ પકડવું તો પડે કે નહીં બેટા? હવે મારા હાથમાં એના વાર આવી ગયા, તો એને એમ લાગ્યું કે એટલે એને આધી બૂમ મારી, બીજું કઈ છે નહીં. હવે તું આને એટલે કે ઊંધી રીતે લે બેટા, તો હું કઈ ના કરી શકું ને. ના મમ્મી, સારું કર્યું કે તમે એને મતલબ કે બચાવવાની કોશિશ કરતા હતા. અને બીજા જોયું ને, મમ્મી તો તારું ધ્યાન રાખે છે. મમ્મી, મને હતું જ કે તમે લોકો મને માફ કરી દેશો. અરે બેટા, મારા દીકરાને જે ગમતું હોય એ મળી ગયું, પછી બધું અપનાવવું જ પડે. અને ક્યારેક ક્યારેક બાળકોની જીદ આગળ મા બાપે પોતાની જીદ છોડવી પડે. હા મીરા, જો રસોઈમાં થોડું ઘણું આમ તેમ થાય તો ચલાવી લેજો, પણ તમે પ્લીઝ કઈ બોલતા નહીં. નહીં નહીં બેટા, હું બોલી કઈ નથી. એકચ્યુઅલી હું એને એ જ કહેવા આવી હતી કે ગઈકાલે તે જે શાક બનાવ્યું એમાં મીઠું વધારે હતું, તો થોડું ધ્યાન રાખીને હવે મસાલાનો ઉપયોગ કરતા જાઓ. હા મમ્મી, માનું છું કે કદાચ ક્યારેક કંઈક થઈ જાય, ડરથી બનાવે રસોઈ તો એવું થાય. હા, ચિંતા નહીં કર, મારી વહુ છે ને, હું સમજાવી લઈશ. જા હવે, તારું દૂધ ઠંડુ પડી જશે, તને ગરમ દૂધ પીવાની આદત છે. હા હા ના પડી હતી ને તને? હા, ના પડી હતી ને કે મારા દીકરા આગળ એક પણ શબ્દ ઉચ્ચારતી નહીં. પણ નહીં, તને બહુ શોખ હતો, બહુ શોખ હતો ને. હું ક્યાં કઈ બોલી છું? હા? એક પણ શબ્દ બોલતી નહીં, નહીં તો રસોડામાં છે ને મારી નાખું જીવન. કેટલાય દિવસથી મારી મીરા આવી નથી મળવા. સારી તો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. પાણી લઈ આવો. ના ના, પાણી નથી લાવું બા. હું તો છે ને અહીંથી જતો હતો ને કામે, તો મેં કીધું એક સમાચાર આવ્યા હતા તમારી દીકરીના, તો મેં કીધું આપતો જાઉં. અરે આપો ને. કેમ છે મારી મીરા? મજામાં તો છે ને? મીરા મજામાં તો છે, પણ છે ને થોડુંક એક તકલીફ વાળું છે. એટલે મીરાને છે ને એની સાસુ છે ને એની ઉપર બહુ ત્રાસ ગુજારે છે. શું વાત કરો તમે? તો એ તો ફોન 2-3 વાર આવી ગયા, પણ એ તો કાંઈ કહેતી નથી. અને તમને ક્યાંથી ખબર? અરે તમને તો ખબર છે, ત્યાં એની સોસાયટી છે ને, એ સોસાયટીમાં જ તે મારી બેન સાસરે છે. કાલ સવારે જ તે જેનો ફોન આવ્યો હતો કે પેલે ભારતીબાની છોકરી અહીંયા આવી છે ને સાસરે, પેલું લવ મેરેજ કરીને, તો આ લોકોને ગમતી વાત નથી. ઘરે બધા બહુ એની ઉપર ગમે એવી વાત ગમે, ગમે એવું વર્તન કરે, અને એના સસરાને ગમતી વાત નથી, એમ કહેતા હતા. એ તો મારી દીકરી ત્યાં સુખી નથી કા? પણ હું કહું, તમારે એની ઈચ્છા નહોતી તો ત્યાં હું કેમ તમારી દીકરીને લગ્ન કર્યા? હું એમ કહું. સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. પણ એને તો ઓલા અમારા જમાઈ ઉપર બહુ ભરોસો હતો કે એ મને બહુ પ્રેમ કરે છે. જમાઈ તો સારા છે, જમાઈમાં કઈ વાંધો નથી. મેં એને પૂછ્યું જ, એનો ફોન આવ્યો ને એટલે મેં કીધું જમાઈ એવા બધા એવા છે તો આ લગ્ન કેમ કર્યા છે? અને કે ના, જમાઈ હારા, પણ એની હાહુ છે ને એ થોડીક કજાડી છે, નો એવી ઉપાધિ નાખ્યા રાખે એની ઉપર ને, નો એવા સંગ કરે ને એવું બધું કર્યા રાખે છે એમ કહેતી હતી. કીધું તું મારી મીરાને, કીધું તું જમાઈને પણ કે તમે મારી મીરા હારે 5-7 કલાકો, બાકીના 17 કલાક તો તમારા ઘરના બધા સભ્યો હારે કાઢવાના હોય. તો એ કે હું જોઈ લઈશ, મીરાને સ્વીકારી લેશે. પણ હું તો એમ કહું ને કે આપણે આવા નાના માણસોને છે ને આવા મોટા માણસો ત્યાં લગ્ન જ ન કરાય, કારણ કે એને નાના માણસોની કદર જ ન હોય કઈ.
ભાઈ છોકરું નાનું હોય ને અને ભૂલ કરે ને તો બે લાફાઈ મરાય. જુવાન છોકરા છોકરીઓને હું કેવું, ન કરે ને કંઈ આડું પગલું ભરી દે તો મારે તો કાળી ટીલી બેસી જાય ને. ના એ વાત તમારી સાચી. આ છોકરાઓને અત્યારે ખબર નથી પડતી ને એ જ વાંધો છે કે ભાઈ હાલો એ બે માણા પ્રેમ કરે, સાચી વાત છે, પણ ઓલા છોકરાના ફરજમાં આવતું હોય ને કે એને મમ્મી પપ્પા હારે રહેવાનું, તો મમ્મી પપ્પા હારે એકનો એક છોકરો છે આદિત્ય, એમ કહેતી હતી મારી બેન, તો એકનો એક છોકરો એટલે એ કંઈ નોખાય ન થાય, હારે જ રહેવું પડે, અને એ કે સહન કરવું પડે બધું આમાં તો. અને સાચું કહું, મારી મીરા છે ને બહુ સહન શક્તિવાળી છે. ઘરમાં એ આટલું થતું હશે ને પણ એ મારા જમાઈને કાંઈ નહીં કહેતી હોય, મારા જમાઈને કાંઈ ખબર જ નહીં હોય. નહીં તો એ મને કહેતા હતા કે હું મીરાને જરાય દુઃખી નહીં થવા દઉં, પણ કાંઈ કરી નથી શકતા ને એટલે મારી મીરા એને કાંઈ કહેતી જ નહીં હોય. આમાં છે ને જો વાત તમે ગણો ને તો જમાઈનો એક છે, જમાઈને થોડુંક એને ખખડાવીને કેવું પડે ને એના મમ્મી પપ્પાને કે ભાઈ હું મારી ઈચ્છાથી લગ્ન કરીને આવ્યો છું, તમે આવી રીતના ગમે એમાં મન ફાવે એમ હેરાન કરો, એ થોડું હાલે કંઈ. પણ એને ખબર જ નહીં હોય, એ તો કામે જાય, પછી આ છોકરી ઉપર એ લોકો ગુજારતા હશે. આ લોકો આવું મુકામ કરતા હોય છે ને એ ખબર નહીં પડતી હોય. આ બધી સાસુ છે ને આ લગ્ન પહેલા બધી સાસુને એના છોકરાઓને વરાવા હોય, અને છોકરા લગ્ન કરીને આવે એટલે એનું રૂપ બતાવવાનું શરૂ કરી દે તરત. સાચી વાત છે તમારી. અને એના માવતરને એવું પાવર જ હશે કે એકનું એક છે, ક્યાં અમને છોડીને જવાનું, છેલ્લે તો ઓલીને જ છોડવી પડશે. એવું લાગે ને તો તમે થોડોક ઠપકો આપજો એના મમ્મી પપ્પાને ફોન કરીને. પેલા મીરા હારે વ્યવસ્થિત વાત કરજો, ઠપકો અપાય એમ છે કેમ છે બધી પોઝિશન જાણજો તમે, અને એવું લાગે ને તો એને હાવ હારામ જરીક કહેજો, નકર બિચારી મીરા આમને ટેન્શનમાં મરી જાય. હું તો એમ કહું ભાઈ અમે રહ્યા નાના માણા, અને જો હું એના હાહુ હરાને કંઈક કહેવા જાય ને તો એ તરત મને ચોટશે આમાં કે તમને ખબર કોણે કરીને તમને કોણે વાત કરી. હવે ખબર હોય કે મીરા સિવાય મને કોઈ કહે નહીં. પછી ફોન મૂક્યા પછી મારી મીરા પર નહીં વિતાડવાની હોય એવી વિતાડશે. એ વાત તમારી સાચી, પણ હવે આનો ક્યાંક રસ્તો તો કરવો પડશે ને. આ બિચારી દીકરીને હેરાન થોડી થવા દેવાય. અને અત્યારે છે ને હારા હારા ઠેકાણા મળે છે, કદાચ બીજે થઈ જાય તમારી દીકરીને એવું લાગે. એમ નહીં, હું છે ને મારા જમાઈને બોલાવાય અને એમની હારે વાત કરીશ કે ભાઈ મેં આવું ગામમાંથી સાંભળ્યું છે, હું તમારું નામે નહીં દઉં, મેં આવું સાંભળ્યું છે તો હાચું શું છે. હા, ને જો તમે પાછા જો ને તો મારી બેનનું નામ દેતા નો ને, કહું તો હાહુ શું? છે ને એની હાવ કજાડી સોસાયટી વચ્ચે મારી બેન હારે બાઈક છે. ના ના, હું કહું તો શું હા. કે તમારા કોઈનું નામ નહીં દઉં, મને ખબર હોય ને. આટલી ઉંમર કઈ થોડી એમને એમ ગઈ છે. અને મારી બેન ત્યાં રહી છે ને મેં ખબર જ નથી પડવા દીધી હજી, નકર તો છે ને અહીંયા ક્યાંક થાય ખબર પડી હોય ને તો હેરાન કરે. એટલે મારી બેન ત્યાં રહી છે એ ખબર નહીં પડવા દેતા ને તમે તમારી રીતે પેલા મીરાને ફોન કરજો હો ને. હા હા પછી આગળ જે કામ હોય ને એ કહેજો, હા. હો ને. એ હારું હાલો હું જાઉં છું હો ને. એ હારું તમે ઉપાધિ નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મીરાને હમસાવીને થાકી માની નહીં. બેટા હું સોરી કહું છું ને તને, અરે પ્લીઝ યાર માની જા ને. જો હું માનું છું કે મમ્મી અને પપ્પા બંને તારી સાથે સરખી રીતે વાત નથી કરતા, તને સરખી રીતે રાખતા નથી, પણ હું પપ્પા સાથે વાત કરીશ બસ, અને એમને કહી દઈશ કે અમે લોકો અલગ રહેવા જતા રહીએ છીએ, અમારે તમારી સાથે ભેગું નથી રહેવું. શું ફરક પડશે એ બોલીને? એ માનવાના તો છે જ નહીં ને. ઉલટાના મારા હિસાબે તમે પણ આ ઘરમાંથી અલગ થશો, અને હું એવું નથી ઈચ્છતી આદિ. માનું છું કે તું નથી ઈચ્છતી, તું ઘરનું બધું જ કામ કરે છે, ઘરને સારી રીતે સંભાળે છે, છતાં પણ મમ્મી તારા વાંક જ કાઢ્યા કરે છે ને. ગમે તે વાતમાં તને નીચી પાડવાની જ કોશિશ કરે છે, તો એના કરતાં સારું છે ને કે આપણે જુદા રહેવા જતા રહીએ, જેથી કરીને તારે આ રોજની મગજમારી નહીં. આદિ સમજાતું નથી કે હું કેવી રીતે આ ઘરમાં રહું. હું બધું અપનાવી ચૂકી છું, હર એક રીત જે મમ્મી અને પપ્પાને ગમે છે એવી રીતે જ રહું છું. એ જેમ કહે છે એમ વર્તન કરું છું, છતાં પણ એ લોકોને મારાથી પ્રોબ્લેમ શું છે મને આજ સુધી ન સમજાયું. તું કેટલું સમજે છે પણ એ લોકો સમજતા નથી. મને ખબર છે કે મમ્મીથી કામ નથી થતું, એટલા માટે તું એની હેલ્પ કરવા માગે છે. તું એને કંઈ કામ પણ નથી ચીંતી, ઉલટાના એ કંઈ કામ કરતા હોય તો તું કરી લે છે. અને મને એ પણ ખબર છે કે તું હંમેશા ઘરમાં એમના પ્રત્યે પ્રેમ જતાવે છે,
અને તું એમની પાસે પ્રેમની આશા રાખે છે. પણ આ બધું જોતા મને લાગે છે કે એ લોકો તને ક્યારેય પ્રેમ નહીં આપે, તને ક્યારેય આ ઘરની બહુ નહીં માને. અને મેં પણ હવે માની લીધું છે કે એ લોકોના સ્વભાવમાં સુધારો નહીં થાય. પણ જો આપણે અલગ થઈ જશું ને તો પણ નામ તો મારું જ આવશે કે તમે મારા કારણે અલગ થયા છો. લવ મેરેજ કર્યા છે એટલે મેં તમને સાથે ન રહેવા દીધા. હર હંમેશા લવ મેરેજ બદનામ કેમ? હા, એ વાત પણ સાચી કે આપણે બંને જુદા રહેવા જતા રહીશું તો લોકો એવી જ વાતો કરશે કે પહેલાં લવ મેરેજ કર્યા અને પછી બંને જુદા થઈ ગયા, અને નામ તારું જ આવશે. મમ્મી પપ્પા પણ તારું જ નામ લેશે કે એણે જ અમારા દીકરાને અલગ કર્યો. એવું હોય તો પહેલાં તમે એક વખત વાત કરી લો એમની સાથે. બની શકે કે હૃદય પરિવર્તન થઈ જાય, દીકરો પોતાનાથી દૂર જવાનો છે એ વિચાર કરીને એ લોકો સુધરી જાય, સમજી જાય. પપ્પા મારા પર પણ ગુસ્સો કરે છે કારણ કે મેં એમની વિરુદ્ધ જઈને, એટલે કે આપણે બંને લગ્ન કરી લીધા એના કારણે એ હજી ગુસ્સામાં જ છે. હું એમને સમજાવવાની કોશિશ કરું છું છતાં પણ એ સમજી નથી શકતા. ઉલટાના મને સંભળાવે છે અને મને જ કહે છે કે મીરાનો જ વાંક છે. તમને લોકોને આ ઘરમાં રહેવા દઈએ છીએ ને એ પણ સારું કહેવાય. બાકી એ લોકો તો ક્યારના કહેતા હતા કે મને ગુસ્સો એટલો આવે છે કે હું તો તમને આ ઘરમાં રહેવા જ ન દે. ખબર છે મને, એ ફક્ત તમને જ નહીં મને પણ બહુ બધું કહેતા હોય છે, પણ હું ચૂપચાપ સાંભળ્યા કરું. ઘણીવાર મને પણ ગુસ્સો આવે છે કે કહી દઉં, જવાબ આપી દઉં કે આ બધી તો નસીબની વાત છે. આમ પણ લોકો કહેતા હોય છે ને કે ઈશ્વરની મરજી વગર તો પાંદડું પણ ન ખસી શકે. તો લગ્ન તો બહુ મોટી બાબત છે કે નહીં? હા, પણ મમ્મીની જીત સામે કંઈ ચાલતું નથી એટલે હું બોલતી નથી. તારી વાત સાચી. અને એમ પણ આજે તારો કોઈ જ વાંક નહોતો. આજે મમ્મીએ જે કંઈ પણ કર્યું હોય, રસોઈ મને ખબર છે ત્યાં સુધી તે બરાબર જ બનાવી હતી, પણ એમાં મીઠું વધી જવું અને બીજા કંઈ પણ પ્રોબ્લેમ થવા એ મારે કહેવાય નહીં પણ મમ્મીનો જ વાંક હશે. મમ્મીએ ચાઈને તને ખીજાવવા માટે થઈને આ બધું કર્યું હશે. હા, બની શકે, પણ આ બધી વાતનો કોઈ અર્થ નથી. કારણ કે જે માણસના દિલમાં તમારા માટે જગ્યા જ નથી ને, એના માટે તમે ગમે તેટલું સારું કરો ને, પોતાનો જીવ પણ પાથરી દો ને, તો પણ એને કંઈ ફરક નથી પડવાનો. હા, બસ બને તો આપણે એક વખત વાત કરી લઈએ એમની સાથે. પછી તું ઉદાસ નહીં થતો. બાકી હું વાત કરવા માટે તૈયાર છું, પણ જો આમ રૂમમાં આવીને રડવા લાગીશ, વિચારો કરીશ કે મેં કંઈ ભૂલ કરી છે, તો તે કંઈ ભૂલ નથી કરી. તું તારી જગ્યાએ સાચી જ છું અને હું મારી જગ્યાએ. અને આમ જોવા જઈએ તો એ લોકોની જગ્યાએ. પણ સમજવાનું બધાને છે, તારે, મારે, મમ્મી પપ્પાને. જો બધા સમજી જશું તો બધું સરખું થઈ જશે. રિપોર્ટ તો સારા આવ્યા છે આ વખતે. મમ્મી, આ તમારો ચેન બહાર પડ્યો હતો તિજોરીની બહાર, ક્યાં રાખવો છે આને? તારી હિંમત કેવી રીતે થઈ? મારા રૂમમાં શું કામ ગઈ હતી? હા, ના પાડી છે ને કે હું ન હોઉં તો મારા રૂમમાં પગ નહીં મૂકવાનો. શું કામ ગઈ હતી? મમ્મી કંઈ નહીં, હું તો તમારો રૂમ સાફ કરતી હતી. મને થયું કે તમારી બધી સાડીઓને પ્રેસ કરીને પાછી ઠેકાણે ગોઠવી દઉં, પણ મને પૂછ્યું? પહેલાં મને પૂછ્યું, મારી પરમિશન લીધી? જો તને ગુસ્સેથી સમજાવી, પ્રેમથી સમજાવી, હવે બીજી વાર કહું છું, મને તું જરાય નથી ગમતી. મારો દીકરો તને લગ્ન કરીને લાવ્યો ને, અમારી મજબૂરી છે તારું ડાચું જોવું. પણ મમ્મી, હું તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. મને લાગ્યું કે હું ઘર ચોખ્ખું કરી આપીશ, તમારી સાડીઓ પ્રેસ કરી દઈશ ને તો તમે ખુશ થઈ જશો, એટલે સરપ્રાઈઝ આપવા માટે હું પૂછ્યા વગર ગઈ હતી. ગરીબ માણસને વિચારો ગરીબ જ હોય. હા, કેમ? મને આવી બધી નાની નાની વાતમાં ખુશી મળતી નથી. મારે ત્યાં લોન્ડ્રીવાળો આવે છે જે મારી સાડીને પ્રેસ કરીને જતો રહેશે. અને રહી વાત શું મને ખુશ કરવાની, તો તું એ આજે નહીં કરી શકે ને કાલે નહીં કરી શકે. કારણ કે તારા નામથી, તને જોવાથી, દરેક વસ્તુથી અમને નફરત છે. પણ ભણ કંઈ નહીં, ગામડિયન અભણ ગવાર જેવી વહુ લઈને આવી તો ગયો છે મારો દીકરો. પણ શું કરીએ,
મજબૂરી છે ને, તને સહન કરીએ છીએ અમે. બસ કરો ને મમ્મી, એક ને એક મેણું કેટલી વખત મારશો? તમારી તો સાથે તું બસ કર ને, તું બસ કર. જો ન સંભળાતું હોય ને તો મારા ઘરનો દરવાજો ખુલ્લો જ છે, નીકળી જા. તને અમે રોકી જ નથી મમ્મી. અને રોકવા માંગતા પણ નથી. મમ્મી સમજવાની કોશિશ કરો ને. લોન્ડ્રી વાળો પ્રેસ કરીને આપે ને હું આપો, એમાં ફરક પડે. લાગણીનો ફરક, પોતાનાપણાનો ફરક હોય ને. એ પૈસા લઈને તમારું કામ કરી આપે છે, જ્યારે હું તમને અહેસાસ દેવડાવવા માંગુ છું કે હું તમારી વહુ છું, આ ઘરની સદસ્ય છું. અમારે નથી જોઈતી આવી સદસ્ય, બરાબર? અને તારી લાગણી, પ્રેમ, આ બધું છે ને બધું, હા બધું તારા મગજમાં રાખ. અમારા મગજમાં નાખવાની જરૂર નથી. અમારે ક્યાં લાગણી, પ્રેમ બતાવો ને એ અમને ખબર છે, એટલે તું શીખવાડીશ નહીં. અને મમ્મી આજ પછી મારી રૂમમાં તો જતી જ નહીં, જરાય નહીં જતી. મને જરાય ગમતું નથી કે મને પૂછ્યા વગર તું મારી રૂમમાં જાય. આમ તો મને તારું ડાચું જ જોવું નથી ગમતું, કહું છું ને રોજ. મારા કામ શું, કોઈ વસ્તુ કરતી નહીં, સમજી ગઈ? બહુ ડાઈ બનવાની કોશિશ નહીં કરતી. મમ્મી કેટલા દિવસ આવું ને આવું વર્તન કર્યા કરશો મારી સાથે? એ અવાજ નીચે, સમજી? કેટલા દિવસ એટલે જ્યાં સુધી મને અને મારા વરને શાંતિ નહીં મળે ને ત્યાં સુધી દુઃખી થવાનો વારો છે તારો. અને તે છતાંય તને એમ લાગતું હોય ને કે તું બહુ દુઃખી થઈ રહી છે તો નીકળને મારા ઘરમાંથી. તને કોણે રોકી? નીકળને મારા ઘરની બહાર. મમ્મી જો તમને અમારું આ ઘરમાં રહેવું પસંદ નહીં હોય ને તો હું અને આદિત્ય જતા રહીશું. એ હું અને આદિત્ય વાળી તને ન પડી છે ને? ન પડી છે ને? મારા દીકરાને તો પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો જ છે. હા, મારા દીકરાને તો પરખી ગઈ છે. કાળો જાદુ કર્યો હશે નહીં? મોટા ઘરનો એકનો એક દીકરો છે, ત્યાં જઈને રાજ કરીશ, મન ફાવે એવી જીવીશ. પણ આ તારા કોઈ સપના હું સાકાર નહીં થવા દઉં. યાદ રાખજે, રાતા પાણીએ રડવાનો વારો આવશે. ને મારા દીકરાને જો અમારા વિરુદ્ધ કોઈ પણ વાત કરી છે ને તો હા દુનિયાથી જ હાથ ધોઈ બેસીશ. પછી કર્યા કરજે, પ્રેમ, લાગણી, મમતા, બધું કરજે. પણ તને હું આ ઘરમાં નહીં રહેવા દઉં. મને જરાય ગમતી જ નથી તું. હા, વાત મારે રોજ રોજ કરવી એના કરતાં મારા રસ્તાના કાંટાને હું આમ કાઢી જ નાખું તો. મારી સામે આવવાની કોશિશ નહીં કરતી. હં, અત્યારે તો કામ કરી લીધા પણ હવે કરતી નહીં. સારું, નહીં કર. ને આ છે ને તારો જીભડો એ તારા 32 દાંતની વચ્ચે જ રાખજે, કારણ કે તારો અવાજ પણ મને જરાય પસંદ નથી. તારા કરતાં સારો અવાજ તો મારું મિક્સચર મશીન કરે છે, એનો અવાજ મને મધુર લાગે છે. પણ તું બોલે છે ને ત્યારે મને એમ થાય છે કે કાગડી કાં કાં કરી રહી છે. ચાલ નીકળ અહીંયાથી. કેટલો વખત થઈ ગયો, મીરાના કોઈ ખબર અંતર નથી. મને એમ હતું એ ને આદિ આવશે મને મળવા. આદિએ કીધેલું કે થોડા થોડા દિવસે અમે આવશું. કેટલો સમય થઈ ગયો પણ આવ્યો નથી. એક કામ કરું, હું એના ખબર અંતર પૂછી લઉં. પણ એ વાત તો કરશે ને, એની સાસુ વાત તો કરવા દેશે ને? કરવા તો દે, નહીં કરવા દે તો કાંઈ નહીં. હલો. હલો મીરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તું? સારું છે. તમને કેમ છે? મને ક્યાંથી સારું હોય કેમ, શું થયું? બેટા, જ્યારે જ્યારે લગ્ન થયા ને તું ને આદિ આવ્યા હતા ને મારા આશીર્વાદ લેવા, હા, ત્યારે તો તમે કીધેલું ને કે બા અમે અવારનવાર તમને મળવા આવશું.
તું તો મળવાય ન આવીને અહીંયા મારો જીવ મૂંઝાતો હતો બેટા. બા સોરી, પણ તમે સમજી શકો ને મારી વાતને કે હવે મારા લગ્ન થઈ ગયા છે. લગ્ન થયા પછી મારી જવાબદારીઓ વધી ગઈ છે, એટલે હું ઘરની બહાર નથી નીકળી શકતી. હા, મને ખબર છે કે તને બહાર ન નીકળાય, તારા માથે જવાબદારી છે. પણ કોક દી તો એવું થાય ને કે લાવ ને બાને સમાચાર પૂછું, માને પૂછું કે તમે કેમ છો. તારો ફોન જ ન આવ્યો ને બેટા. હશે બા, મારી ભૂલ થઈ ગઈ કે મેં આ ધ્યાન ન રાખ્યું. હવેથી હું ધ્યાન રાખીશ. બસ ના. 2-3 દિવસે જ્યારે પણ ટાઈમ મળશે ને ત્યારે પાક્કું પહેલો ફોન તમને કરીશ. પણ બેટા તું એ કે તું ત્યાં ખુશ તો છે ને, રાજી છે ને બેટા? હા બા, બહુ જ ખુશ છું. ના એટલી ખુશ કે શબ્દોમાં વર્ણન કરવા બેસીશ ને તો સવારથી સાંજ પડી જશે, પણ મારા સુખની વાતનો અંત નહીં આવે. ના બેટા, મારી ઉંમર અને અનુભવ કહે છે કે તું ખુશ નથી. તારા શબ્દોમાં ભલે તું એમ કહે છે કે તું સુખી છે, પણ મને તો ક્યાંયથી લાગતું નથી. મને શું વાંધો હોવાનો? મને કોઈ તકલીફ નથી. તમારી તબિયત કેમ છે? ના, ઘડી ઘડી મારી તબિયત નહીં પૂછ. હું તને જે પૂછું ને મને એનો જવાબ દે ને બેટા. મારો જીવ મૂંઝાય છે. સાચું બોલ ને બેટા, જે હોય તે કહી દે ને મારો દીકરો. કહ્યું ને કે મને કોઈ વાંધો નથી. હવે એકને એક વાત કેટલી વખત પૂછશો? બેટા કેટલી વાર પૂછશો એટલે? તું સાચું બોલ, મારો જીવ મૂંઝાય છે બેટા. કે શું થયું તને મારા સમ છે? બા, સમ શું કામ આપો છો? સમ આપીને તમે દુઃખ ઓર્યા સિવાય કંઈ વધારે નહીં સાંભળી શકો. મારી વાતો સાંભળીને દુઃખ થશે, તકલીફ થશે, અને હું એવું નથી ઈચ્છતી એટલે હું કંઈ બોલતી નથી. તું કહીશ તો મારી પાસે રસ્તો હશે તો હું તને કહીશ, તારી મદદ કરીશ બેટા. બોલને બોલને, શું થયું? બા, સાચું કહું ને તો મેં મારી જગ્યા આ ઘરમાં ક્યારેય કરી જ નથી. હા, આ ઘરના લોકોને મારાથી નફરત છે. કોઈ મને આ ઘરમાં જોવા નથી માંગતું. બસ એક આદિનો સહારો છે. એમણે મારો હાથ જે દિવસે લગ્ન કર્યા ત્યારથી પકડ્યો હતો ને એવો ને એવો સાથ હજી સુધી આપ્યો છે. બાકી મારી આ ઘરમાં નોકરાણી કરતાં વધારે કોઈ જ કિંમત નથી. કીધું તું મેં તને, અને ત્યારે તે મને એમ કીધેલું મને મારા પ્રેમ પર ભરોસો છે, પણ તારો પ્રેમ તો તારી સાથે 6-7-8 કલાક હોય, બાકીના તો બધા કલાક તારે એ ઘરના વ્યક્તિઓ સાથે કાઢવાના હોય ને બેટા. પણ તું નહોતી માની. બા, છોડો ને હવે. જીવન છે, હવે ઊંચ નીચ તો ચાલ્યા જ કરવાની. ચલો હવે હું ફોન રાખું. ના બેટા, આપણી પાસે 2 રસ્તા છે. એક તો તું જે સહન કરે છે ને એ ખાલી સહન નહીં કર્યા કર, થોડી વાતો આદિને પણ કર, તો એને ખબર પડે કે એના ઘરમાં તારું શું સ્થાન છે, તને બચાવશે. અને બીજું, જો તારાથી સહન ન થાય ને આવતી રહે આપણા ઘરે. મારા ઘરમાં તો તારી જગ્યા છે બેટા. બા, જગ્યા આદિના દિલમાં છે ને એ મોટી વાત છે. અને રહી ઘરની વાત, તો હું આજ નહીં તો કાલે મારી જગ્યા કરી જ લઈશ. દીકરી એક વખત સાસરે જાય ને પછી એ પાછી માવતરના ઘરે ક્યારેય નથી આવતી. અને તમને મારા સ્વભાવની ખબર છે. હું ગમે તેટલી તૂટી જઈશ, ભાંગી જઈશ, હેરાન થઈશ, હારી પણ જઈશ, પણ પાછી પાની ક્યારેય નહીં કરું. બા, તમે ચિંતા ન કરો, સમય બધું ઠીક કરશે. તમે જ શીખડાવ્યું છે ને કે જ્યારે કયો રસ્તો ના સૂઝે ને ત્યારે ચૂપચાપ આંખો બંધ કરીને બેસી રહેવું જોઈએ અંધારામાં. ક્યારેક ને ક્યારેક તો સૂરજ ઉગશે ને, સૂરજ ઉગ્યાની સાથે રોશની અને રસ્તો બંને જ દેખાઈ જશે. હા બેટા, મારો રામ તારી રક્ષા કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મીરા, બેટા કશે બહાર જાય છે?
અમને જણાવ્યું નહીં? અરે કેમ બોલતો નથી? બોલ ને. કોઈ કામ માટે બહાર જાય છે કે ફરવા માટે બહાર જાય છે? હંમેશા માટે ઘર મૂકીને જાઉં છું. હા જુઓ, અમે લોકો આ ઘરમાં રહેશું તો કદાચ તમે ક્યારેય મને કે મીરાને માફ નહીં કરી શકો. એટલે તું આ ઘર છોડીને જાય છે? હા, તમારાથી જુદા રહેવા માટે. તારા મમ્મી પપ્પાને છોડીને જાય છે? હા પપ્પા, કારણ તો તમને પણ ખબર જ છે ને કે હવે મમ્મી અને તમે મારી સામે તો બહુ સારી રીતે રહો છો, પણ હું જ્યારે ઘરમાં ન હોઉં ત્યારે શું થાય છે એની જાણ થઈ ગઈ છે મને. એટલે તે અમારા દીકરાને અમારી વિરુદ્ધ ભડકાવી દીધો ને? હા, ઘર છોડીને જવા માટે મજબૂર કરી દીધો ને? હા બેટા, તારી ખુશીના માટે અમે એને અપનાવી હતી ને, પણ ના પાડી હતી કે અમારી સામે નહીં આવવાનું. છતાંય નાની નાની બાબતને લઈને અમારી આંખ સામે આવતી હતી. એને કહ્યું હતું કે તું તારું કામ કરતી રહેજે, અમને કોઈ વાંધો નથી, પણ એને તો અમારા પ્રેમ લાગણી એ બધું જીતવું હતું ને અમને એવા કોઈ પ્રેમ લાગણીની જરૂર નથી. તો એટલી સમજ ન પડી તને? હા, એને સમજ ના પડી એટલા માટે જ તો હજી પણ એ જીદ કરે છે કે આપણે મમ્મી પપ્પાને મૂકીને નથી જવું. બેટા, તું કેમ સમજતો નથી? હે છે ને એના ભોળાપણનો ફાયદો ઉઠાવી અને તારી સાથે રમત જ કરી રહી છે. અને તું અમને છોડીને જઈશ? તારા મા બાપને છોડીને જઈશ? હા, સમજી તો તમે નથી રહ્યા. માનું છું કે હું તમારી વિરુદ્ધ જઈને મેં મીરા સાથે લગ્ન કર્યા, પણ એને પણ એનું ઘર છોડ્યું છે અને આ ઘરને પોતાનું ઘર માને છે. પણ તમે લોકો ક્યારે એને વહુ ન માની શક્યા. એણે હંમેશા એની પોતાની ફરજ નિભાવવાની કોશિશ કરી. તમને સસરા તરીકે અને તમને સાસુમા તરીકે ક્યારેય નથી ગણ્યા, હંમેશા મા બાપ જ ગણ્યા છે. પણ ના, તમને એ ન દેખાણો. તમને તો એ જ દેખાય છે કે એ અભણ છે, એ ગવાર છે, એ લોકોની પરિસ્થિતિ સારી નથી ને આપણી જ્ઞાતિની નથી, પણ તું આને ન લાવી શકે. બીજું કંઈ જ નહીં. એક વસ્તુ તમારા મગજમાં ઘર કરી ગઈ છે, તમે ભૂલી નથી શકતા. અમે લોકો તો તમારી સાથે પ્રેમથી રહેવા માંગતા હતા, જીવવા માંગતા હતા, પણ તમે લોકો મારી સાથે તો રહેવા લાગ્યા. પણ આનો શું વાંક? આને તો હું લાવ્યો છું ને. એ પરાણે તો મારી સાથે નહોતી આવી. તમારા દીકરાની ઈચ્છા હતી એટલા માટે એ મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છે. તમે લોકો તો એને જ હેરાન કરો છો. અરે ભૂલ મેં કરી છે તો મને હેરાન કરો ને. મારી સાથે જે કરવું હોય તે કરો. એનો શું વાંક છે? કંઈ નહીં. અને સાચું કહું છું, એ હંમેશા તમારું વિચારે છે કે ઘરના તમામ કામ હું કરીશ, મમ્મી નહીં. તમે કંઈ પણ કામ કરતા હો તો એ તમારી પાસેથી એ કામ લઈ લે છે. એ કંઈ સારું બનવાનું નાટક નથી કરતી કે તમારી સાથે એને જલ્દી સારું થઈ જવું છે, એવું કંઈ નથી. એ તો ફક્ત એ બતાવવા માંગે છે કે હું તમારી દીકરી છું અને તમે મને બસ થોડો પ્રેમ આપો ને તો પણ હું જીવી જઈશ. પણ એવું ક્યારેય ન થઈ, ના મમ્મી તરફથી કે ના તમારા તરફથી. એને ક્યારેય પ્રેમ નથી મળ્યો અને એટલા માટે જ મારે આ વિચારવું પડ્યું અને મેં નક્કી કર્યું છે કે હવે હું આ ઘરમાં નહીં રહું. એ મને કંઈ કહેવા જ નહોતી માગતી અને એને ક્યારેય તમારા લોકોની ફરિયાદ પણ નથી કરી. પણ મને ધીમે ધીમે ખબર પડી ગઈ કે તમે લોકો મારા પછી મારા ઘરમાં ન હોવાના કારણે તમે એને હેરાન કરો છો અને આવું ચાલતું રહે એ મારાથી નહીં જોવે. આદિ, ચાલ મીરા. નહીં બેટા. આદિ, ક્યાં જશો? પોતાના પરિવારથી અલગ થઈને કોઈ દિવસ કોઈ વ્યક્તિ સુખી નથી થયું. સુખી થવા માટેનો, ખુશ રહેવા માટેનો ફક્ત એક જ રસ્તો છે આ દુનિયા, પરિવાર સાથે રહેવાનું. જે પરિવાર તને અપનાવવા તૈયાર નથી એ કયો પરિવાર? તો એવું તો ન થઈ શકે ને કે એ લોકો મને ન અપનાવે તો હું તમને એમનાથી અલગ કરી દઉં. હા, એવું વિચારીને તો હું આ ઘરમાં નહોતી આવીને. આદિત્ય બેટા, ભૂલ મારી છે. તું આ ઘરને શોભે ને એવી જ વહુ લાવ્યો છે, પણ મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી.
શહેરની છોકરી હોય ભણેલી ગણેલી હોય એ જ આ ઘરને ચલાવી શકે. તારી વાત એકદમ સાચી છે. મીરા વહુ પર આટલા અત્યાચાર કર્યા પછી પણ મને કોઈ દિવસ સામે જવાબ નથી આપ્યો કે નથી મને જેમ તેમ બોલી. હું તો એને ન બોલવાનું બોલી ગઈ છું, એના મા બાપ સુધી, એની ગરીબાઈ સુધી. બેટા, હવે મને ભાન થઈ ગયું છે કે મીરા બહુ આ ઘરના સાચા લક્ષ્મી છે. માફ કરી દે, મને માફ કરી દે. તું ઘર છોડીને નહીં જા. હાથ પછી મીરા સાથે એવું વર્તન ક્યારેય નહીં થાય. હું એને જે મેં મને માં માને છે હું એને દીકરી બનાવીને જ રાખીશ. હા હા મીરા, બાપ કોઈ દિવસ દીકરી પાસે માફી માગે ને એ યોગ્ય ન કહેવાય. પણ આજે એ મારી પુત્રવધુ છે, હું એનો સસરો છું. પણ હું આજે માનું છું કે હું એનો બાપ છું અને એ મારી દીકરી છે. અને આજે પહેલી વાર એક બાપ એની દીકરી સામે હાથ જોડીને માફી માગે છે. ના પપ્પા, તમે માફી માંગીને મને વધારે દુઃખી કરવા ઈચ્છો છો? નહીં ને, મને તમારા લોકોનું કોઈ દુઃખ નથી. મારી ફક્ત એક જ ઈચ્છા છે કે આપણે બધા હળી મળીને સાથે રહીએ. હા, અને જે પ્રેમની આશા મને તમારાથી છે ને એ પ્રેમ મને મળે બસ.